સશક્ત મહિલા આત્મનિર્ભર પરિવાર સમૃદ્ધ સમાજના ઉમદા મંત્રને સાર્થક કરવાના હેતુથી પાટણ જિલ્લા પોલીસ દ્વારા એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પોલીસ તેમજ ઇન્ડેક્સ સી ગાંધીનગર અને ઉત્કર્ષ એજ્યુકેશન સેવા ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી પોલીસ પરિવારની બહેનો માટે આયોજિત નિઃશુલ્ક પેચવર્ક સ્કિલ તથા એમ્બ્રોઇડરી તાલીમ શિબિરનું સમાપન અને સીવણ કીટ વિતરણ સમારોહ યોજાયો હતો. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બનાસકાંઠા રેન્જના આઈજીપી પરીક્ષિતા રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમ મેળવનાર બહેનોના ઉત્સાહને બિરદાવી તેમને રોજગારી તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઈન્ટ કમિશનર તથા જનરલ મેનેજર એચ.એન. મેવાડા તેમજ ઉત્કર્ષ એજ્યુકેશન સેવા ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહીને બહેનોનું મનોબળ વધાર્યું હતું. સફળતાપૂર્વક 15 દિવસની સઘન તાલીમ પૂર્ણ કરનાર પોલીસ પરિવારની 50 બહેનોને આ પ્રસંગે રોજગારીની નવી તકો ઊભી કરવાના ભાગરૂપે નિઃશુલ્ક સીવણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલનો મુખ્ય હેતુ મહિલાઓનો કૌશલ્ય વિકાસ કરી તેમને આર્થિક રીતે સક્ષમ અને સ્વરોજગાર મેળવતી કરવાનો છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ તમામ તાલીમાર્થી બહેનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ સમારોહમાં જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારી, કર્મચારી તેમજ પોલીસ પરિવારની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લા પોલીસ વડા અને ઇન્ડેક્સી અને ઉત્કર્ષ એનજીઓ તરફથી મહિલાઓને સશક્ત કરવા માટે, આર્થિક રીતે સશક્ત કરવા માટે જે આજે સીવણ કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, બહુ જ સરાહનીય છે. મહિલાઓ શારીરિક, માનસિક, આર્થિક બધી જ રીતે આત્મનિર્ભર બને એના માટે એસપી પાટણ જિલ્લા તરફથી જે એક પગલું ભરવામાં આવ્યું છે, ખૂબ સરાહનીય છે અને એને હું બિરદાવું છું.